કારણ કે હાલ આપ જોશો તો અલગ અલગ જગ્યાએથી લાખો નહીં પરંતુ કરોડો લોકો ત્યાં પહોંચી રહ્યા છે। આપ જુઓ શ્રદ્ધાળુઓનો મહાસાગર કાશીમાં પણ પહોંચી રહ્યા છે લાખો શ્રદ્ધાળુઓ। એટલે કુંભમાં તો છે જ, પરંતુ કુંભના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે ને એટલી ભીડ કે કિલોમીટર સુધી, આપને યાદ હશે ગઈકાલે મેં બતાવ્યું હતું 10-10, 12-12 કિલોમીટર સુધી જવાના રસ્તાઓ પર પણ જામ છે। ચારે બાજુ જનમેદની જોવા મળે છે, શ્રદ્ધાળુઓની ભીડ છે। એટલે કાશીમાં પણ લોકો, અને પણ લાખોની માત્રામાં અત્યારે લોકો જોવા મળી રહ્યા છે। આવતીકાલે તેની સંખ્યા વધશે પણ ખરા। એ સિવાય સુરક્ષાને લઈને ભીડભાડવાળી જે જગ્યાઓ છે ત્યાં સતત સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે, કારણ કે શ્રદ્ધા છે, આસ્થા છે, ભક્તિ છે, પરંતુ સુરક્ષા પણ એટલી જ મહત્વની છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે સીસીટીવી અને ડ્રોનનું હોવું ખૂબ જરૂરી છે, અને તેનાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। દરેક લોકો પર નજર રાખવામાં આવી રહી છે। આપ જુઓ કાશીમાં જે સ્થિતિ છે, આવું ન ભૂતો ન ભવિષ્યથી સમાન છે, કારણ કે કરોડો લોકો કુંભમાં તો જઈ રહ્યા છે, પરંતુ કાશીમાં આપ જુઓ દરરોજ 6 લાખ શ્રદ્ધાળુઓ। સામાન્ય દિવસો આમ તો ચાલી રહ્યા છે, બની શકે કે જ્યારે મોટો તહેવાર હોય ત્યારે લાખો લોકો કાશી ગયા હશે, પરંતુ રોજના 6 લાખ લોકો જાય, આ ન ભૂતો ન ભવિષ્યથી સમાન સ્થિતિ સર્જાય છે। અને એ જ કારણ છે, જે પ્રકારની ભીડ છે, લાખો લોકો જઈ રહ્યા છે, શાળાઓ બંધ રાખવામાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓ ઘરેથી નીકળીને જે તે સ્કૂલે જઈ શકવાની ક્ષમતામાં જ નથી, એટલી બધી ભીડ રોડ રસ્તાઓ પર જોવા મળી રહી છે। અને આ જનમેદની લગભગ 26 તારીખ સુધી રહેશે, જ્યારે મહાકુંભનો છેલ્લો દિવસ હશે, અને એટલા માટે વિદ્યાર્થીઓને, બાળકોને કોઈ અગવડ ન પડે એ પ્રાથમિકતા છે। શાળાઓને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે। એ સિવાય અયોધ્યા અને વારાણસીમાં 14મી ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રહેશે, કારણ કે હવે જ્યારે આવતીકાલે પૂનમ છે અને લાખો લોકો, કરોડો લોકો ડૂબકી લગાવવાના છે, ત્યારે અનેક લોકોની ભીડ એ જોવા મળશે કાશીમાં, જોવા મળશે અયોધ્યામાં, અને એટલા માટે પ્રશાસને 14મી ફેબ્રુઆરી સુધી, એટલે શુક્રવાર સુધી શાળા બંધ રહેશે। અને એ પણ જુઓ, શનિ રવિ તો શાળાઓ બંધ જ હોય, એટલે શુક્રવાર સુધીની રજા, ત્યારબાદ શનિ રવિની રજા, એટલે શાળાઓ સોમવાર બાદ ખુલી શકે તેવું આયોજન પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। અને હવે આપણે એ બતાવીએ આંકડો કે અત્યાર સુધી આસ્થાની ડૂબકી કેટલા લોકોએ લગાવી છે।